जय गौ माता, जय ठाकुर जी। धनराज प्राकृतिक फार्म, नारायणभाई वसरा, गुजरात, राजकोट, उपलेटा। चालो मित्रों, आज आपणे मगफळीनो विडियो बतावीए अने मगफळीमां शुं वस्तु छे अने माणसो एना कारणे थई अने केटली मोंघी दवाओ छाटे छे अने एनुं कारण शुं छे ए वस्तु पण आपणे समजावવાનો थोड़ो प्रयत्न करीए। तो अत्यारे आपणे जेम पहेला बताव्युं अत्यारे तमने बेकग्राउंडमां देखातो होय, नगर न देखातो तो बतावी दઉં કે આ બગલા તમને દેખાતા હશે, बराबर। तो बगला मगफळीना प्लॉटमां रखड़े छे एनुं कारण शुं छे? एनुं कारण ए छे एक अठवाडियाथी कन्टिन्यू धाबड़ वातावरण हतुं એટલે सूर्यप्रकाशनी हाजरी नहोती। એટલે आ તમે મગફળી જોઈ શકતા હશો, મગફળીના પાંદમાં ખાધેલું છે એટલે ઈયળોનો ઉપદ્રવ દેખાણો હશે, બરાબર। અને ક્યાંક ક્યાંક જોવા પણ મળે આજે। તો એનું કારણ એ કે સૂર્યપ્રકાશની હાજરી નહોતી એટલે એના કારણે થઈને ઈયળો આવે અને ઈયળો આવે આ પાંદ ખાય તો એટલું બધું ગભરાવું પણ ન જોઈએ। હવે વસ્તુ બને શું એ વસ્તુ પણ સમજવાની ખાસ જરૂર છે। જો ખરેખર એટલો બધો ગ્રોથ હોય અને સૂર્યપ્રકાશની હાજરી ન હોય અને આપણે ભણવામાં પણ આવેલું કે પાંદ છે એ સૂર્યપ્રકાશનો મળે તો એ સૂર્યપ્રકાશ શોષી અને એમાંથી એનો ખોરાક બનાવી અને છેક મૂળ સુધી પહોંચાડે। પણ પાંદનો ગ્રોથ એટલો હોય અને સૂર્યપ્રકાશ એટલો મળે નહીં એટલી માત્રામાં જેટલો જોતો હોય એટલો, તો છોડને ક્યાંક ડેફિશિયન્સી એટલે કે એની વાતાવરણની અનુકૂળતા એને અનનુકૂળતા એને ઉત્પન્ન થાય એટલે ક્યાંક ને ક્યાંક છોડ ડિસ્ટર્બ થાય। એ વસ્તુ પણ આપણે સમજવું પડે। તો આ પાંદ ખાય તો એક તો મદદરૂપ થાય છે, એ આપણે પહેલાં વહેલી વાત તો એ સમજવાનું છે કે આમાંથી પાંદ ખાઈ જાય એટલે જે પાંદ ખવાઈ જાય અને જે ભાગ પડતો હોય એ ભાગ પડતો બંધ થાય અને સૂર્યના કિરણો જે એના ઉપર આવે જેટલો પ્રકાશ આવે એટલો એને કામ આવે અને એટલું એનો ખોરાક બની અને છેક મૂળ સુધી પહોંચાડવાનું કામ કરી શકે। પણ આપણે શું કરીએ છીએ, કુદરતી બેલેન્સને ડિસ્ટર્બ કરવામાં એટલો બધો આપણો અહેમ રોલ છે જેટલો કુદરતનો પ્રકૃતિને સાચવવામાં રોલ નથી ને એના કરતાં પ્રકૃતિને બગાડવામાં આપણો રોલ છે, એમ કહી તો પણ ચાલે। હવે આ પાંદ એટલા બધા ખાધેલા છે, આપણે તમે જોઈ શકતા હશો ત્યારે અહીંયા, બરાબર। આ પાંદ એટલા બધા ખાધેલા છે તો એમાં આ એટલા પાંદમાં જે આ પાંદ છે બધા જે આ ખાધેલા બધાય પાંદ છે તો એટલા પાંદ ભાગ પડતા બંધ થયા। તો આવા એક સરખા પાંદ હોય તો એમાં સૂર્યનો પ્રકાશ મળતો જાય અને એનો ખોરાક બની અને છેક મૂળ સુધી, મૂળમાંથી અને જે આપણું ઉત્પાદન જે બનતું હોય ત્યાં સુધી પહોંચાડવાનું એ કામ કરે। અને અત્યારે તમે જોઈ જ શકતા હશો કે જો આ બગલા છે એ કુદરતી બેલેન્સ કરવા તૈયાર જ છે। સૂર્યપ્રકાશ નહોતો અને વરસાદ જેવો હતો ત્યાં સુધી નહોતા આવતા, જેવો સૂર્યપ્રકાશ આવ્યો અને જેવી રીતે વરસાદ થોડોક રહી ગયો છે તો એ સીધા એનું બેલેન્સ જાળવવા માટે કુદરત એને મોકલી દીધા। પણ આપણે શું કરીએ, સવારમાં 2 થી 3 પંપ પેસ્ટિસાઇડને ચાલુ કરી દઈએ અને સીધું ઈયળને બધું મારવાનું કામ કરીએ। ખરેખર પ્રાકૃતિક રીતે જે વસ્તુ જે બેલેન્સ બનતું હોય નો ડાઉટ એમાં બધી વસ્તુઓ નડતરરૂપ થતી હોય, પણ એ બધી નડતરરૂપને પહોંચી વળવા આપણે અથાત મહેનત કરીએ પછી એના જે પરિણામો મળે, કેમ કે આપણાના ડે ટુ ડે લગભગ વિડીયા બતાવેલા જ છે। આપણે વાવેતર એમને બીજા મૃતનો પટ મારીને આપી દીધું છે, કાંઈ પાયા ખાતરમાં કોઈ પણ પ્રકારનું કંઈ નાખેલું નહોતું। પછી વરસાદ રહ્યો 55-60 દિવસ જેવી મગફળી થઈ ત્યારે આપણે ગૌચરણ રજ આપણું કમ્પોસ્ટ કરેલું આપણું જ પોતાનું ખાતર એમાં ઉડાડી દીધો અને આપણે ત્યારે કીધું હતું કે આ મગફળીમાં 10 દિવસ નહીં થાય તો એટલો બધો ચેન્જ આવશે, કલ્પના નહીં કરી શકો, એ પણ વિડીયો મૂક્યો હતો। તો કહેવાનું માત્ર આપણું એ જ છે કે શિયાળુ સિઝનમાં આપણે મહેનત કરવાની અને ચોમાસું સિઝનમાં આરામ કરવાનો, પ્રાકૃતિક રીતે પકવવાનો પ્રયત્ન કરવાનો, કોઈ પણ પ્રકારનું શોષણ નહીં કરવાનું અને જે વાતાવરણને અનુરૂપ જે પણ કાંઈ આવતું હોય એને સ્વીકારવાનું અને વાતાવરણને અનુરૂપ થશે એટલે એનો સમય પિરિયડ પૂરો થશે એટલે કુદરતી એ જતું રહેશે એ વાત ફાઇનલ છે। કેમ કે હરેકનું જીવન એક ધારું નિર્ધારિત નથી, જેમ મનુષ્યનું નિર્ધારિત નથી। એટલે જેવો જીવ છે એ પ્રમાણનું એટલા દિવસનું જ એનું જીવન ચક્ર છે। પણ આપણે એના મિત્ર કીટકોની સાથે મારીએ અત્યારે બગલાઓની સંખ્યા, કાબરુની સંખ્યા, વયાઓની સંખ્યા, અન્ય એવા ચકલીઓ, અસંખ્ય પ્રકારની એટલા એવા જીવોની આપણે સંખ્યા ઘટાડી નાખી છે પેસ્ટિસાઇડ છાંટીને। જો આમાં પેસ્ટિસાઇડ છાંટેલી હોય તો એક પણ પ્રકારનું પરભક્ષી જીવ આમાં ન આવે, પરભક્ષી જીવ ન આવે એટલે બેલેન્સ ન થાય। એટલે એ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવું। જ્યારે આ સમયે આવો ઉપદ્રવ થતો હોય ને આપણે દવા છાંટીએ તો આ ઈયળ છે જમીનમાં જાય, ઉપર પાંદ ખાતી હોય એની બદલે નીચે મગફળીના ડોડવા ખાવાનું ચાલુ કરે।
એટલે એ વસ્તુનો પણ ખાસ ધ્યાન રાખવું. અને આગલી વખતે વિડીયામાં એમ કીધું હતું કે તમે ફાલ ફ્લાવરિંગ માટે શું કરો છો, તો આપણે ફાલ ફ્લાવરિંગ માટે પણ કાંઈ કરતા જ નથી. કુદરતી રીતે જે બેલેન્સ થાય ને એ જ આપણે સ્વીકારીએ છીએ. એટલે જેવા હુયા ના તે જે બધું હોય બરાબર, આપણે આની પહેલાં બતાવ્યા હતા કે જેવા હોય એ પ્રમાણનું સ્વીકારવાનું. એથી વિશેષ આપણે કાંઈ એક્સ્ટ્રા ટ્રીટમેન્ટ કાંઈ કરતા નથી. અને સારા એવા સુયાને હોય જ છે. મર્યાદિત ઉત્પાદન થાય તોય ઘણું, આપણે કાંઈ ઝાઝું ઉત્પાદન જોતું નથી. અને કોઈને એવું હોય કે આને ખેતી સિવાય કાંઈ આવક હશે, તો આપણે ખેતી સિવાય કોઈ પણ પ્રકારની આવક છે નહીં, માત્ર ખેતી ઉપર ડિપેન્ડેન્ટ છે. આપણે ખેતી અને ગાયું જીવનમાં આત્મસંતોષ ઘણો બધો રાખ્યો છે, એટલે વાંધો નથી. આમ આપણે મોજીલા હતા અને એમ કહી તો ચાલે, ટ્રાવેલિંગ ભરપૂર પ્રમાણમાં કરતા, પણ એ બધું બ્રેક મારી અને પ્રકૃતિને શરણે, પ્રાકૃતિક વાતાવરણને અનુસરી અને પ્રકૃતિને મદદરૂપ આપણાથી જે કાંઈ થાય, જેટલો જમીનનો ભૂભાગ હોય, એવું નથી કહેતો 50 વીઘા 100 વીઘા, 5 વીઘામાં આપણે કરીએ, 10 વીઘામાં કરીએ તોય આપણે ધન્યતાને પાત્ર છે કે એટલી જમીન બગાડતી બચાવી, એટલા વૃક્ષો ઉજેર્યા અને વૃક્ષોને આપણે પર્યાવરણને કામ આવ્યા. તો આવનારા સમયમાં એવા નિયમો આવવાના છે કે પ્રાકૃતિક ખેતી કરતાં એના માટે ફાયદો થશે. તો એની એક ચર્ચા આપણે લઈને આવશું ટૂંક સમયમાં. કાર્બન ક્રેડિટ. કાર્બન ક્રેડિટ એટલે શું? જે પ્રાકૃતિક ખેતી કરતા હશે એના માટે લાભદાયી રહેશે, એના માટે સીધું બેલેન્સ એના ખાતામાં આવશે, એવા નિયમો આવશે. જે પ્રદૂષણ ફેલાવતા જે લોકો છે એને એની પાસેથી ક્રેડિટ ખરીદવી પડશે. આવા નિયમો આવવાના છે. વૃક્ષો વાવવા પડશે. એક વૃક્ષનું તમને એનું મૂલ્યાંકન જે થશે એ પ્રમાણે વૃક્ષનું મૂલ્યાંકન ચૂકવવામાં આવશે. આપણી વાડીએ જે વૃક્ષ વાવેલા હોય, આવા ઘણા બધા એવા છે. એ બધી જ વસ્તુ અમે લઈને આવવાના છે. શું છે પણ એનું હજી ડીપલી ચાલુ છે કે વસ્તુ શું છે. એટલે આવી બધી જ બાબતો છે ધ્યાનમાં લઈ અને આગળ વધશું. ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.